હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવીશું વઘારેલા મરચાં અને આખા ભીંડાનું શાક. તો કઢાઈમાં આપણે મરચાં વઘારી લેશું. તો કઢાઈમાં આપણે મરચાં વઘારી લીધા છે. હવે આપણે ભીંડાનું શાક એ જ કઢાઈમાં બનાવી લેશું. તો 3.5 ચમચી તેલ નાખ્યું છે. તે ગરમ થાય ત્યાં સુધીમાં મરચાં ઉપર મીઠું છાંટી દેશું અને આખો ભીંડો જે આવી રીતે સુધારીને કટકા કરી લીધા છે એને સારી રીતે ફ્રાય થવા દેશું તેલમાં, જેથી કરીને ભીંડામાં રહેલી લાર બળી જાય. ત્યાં સુધી આપણે ટમેટું સુધારી લેશું અને આદુ લસણ જે પેસ્ટ છે એમાં ઉમેરશું, જેથી કરીને ભીંડાની સાથે આદુ લસણ પણ ફ્રાય થઈ જાય. ભીંડો તેલમાં સારી રીતે ફ્રાય થવા દેવાનો. ઉપર મીઠું થોડુંક નાખી દેવાનું, અડધી ચમચી. તો ભીંડો આપણો સારી રીતે ફ્રાય થઈ ગયો છે. તો એમાં એક ટમેટું નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું. હવે મસાલા બધા એડ કરી દેશું, જે આપણા ઘરમાં જ હોય એ જ નાખવાના છે, કાંઈ બીજા કાંઈ નથી હોતા. તો ભીંડો આપણો સારી રીતે ફ્રાય થઈ ગયો, મસાલો પણ સારી રીતે આવી ગયો છે. તો ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે રોટલીનો લોટ બાંધી દઈશું. લોટ બંધાઈ ગયો છે તો ઉપરથી તેલ નાખીને સારી રીતે મસળી લેશું. હવે એની આપણે રોટલી બનાવી લીધી છે. અડદના પાપડ શેકી લીધા છે. તો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. તો જો ભીંડાનું શાક છે, રોટલી છે, અડદના પાપડ અને વઘારેલા મરચાં. તો થાળી તૈયાર થઈ ગઈ છે. આવી જાઓ બધાય જમવા. મારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો.